સુરતથી સમાચાર મળી રહ્યા છે જ્યાં પૂર્વ ભાજપ પ્રમુખ નીતિન ભજિયાવાલાએ મેયરને પત્ર લખ્યો છે। પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે વરાછામાં દબાણ દૂર કરી શકતા હોય તો ચોટા બજારમાં દબાણો દૂર કેમ નથી કરાતા। ચોટા બજારમાંથી પણ દબાણો દૂર કરવામાં આવે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે। આ પત્ર થકી ચોટા બજારમાં દબાણોને લઈ વારંવાર રજૂઆત કરવામાં આવી છે। વારંવારની રજૂઆત છતાં આજ દિન સુધી એસએમસીનું તંત્ર જાગ્યું નથી। બે વાર એમ્બ્યુલન્સ પણ અહીં ફસાઈ ગઈ હોવાની ઘટના સામે આવી છે। એક વ્યક્તિનું હોસ્પિટલ પહોંચતા પહેલા મોત પણ નીપજ્યું હતું। અગાઉ આટલી રજૂઆતો આવી ઘટનાઓ બને છે છતાં પણ જે ગેરકાયદે દબાણો છે તે દૂર કેમ નથી કરવામાં આવતા તેવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે આ પત્ર થકી। વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા રાકેશ। પૂર્વ ભાજપ પ્રમુખે જ મેયરને પત્ર લખ્યો છે અને ચોટા બજારના દબાણો અંગે સવાલો ઉઠાવ્યા છે। સંવાદદાતા રાકેશ સાથે ફરી જોડાવાનો પ્રયત્ન કરીશું। હાલ તો આ મોટી વાત છે કે પૂર્વ ભાજપના પ્રમુખે જ જે ગેરકાયદે દબાણો છે તે બાબતે અવાજ ઉઠાવ્યો છે અને કહ્યું છે કે વારંવાર મેં પોતે રજૂઆત કરી છે છતાં આજ દિન સુધી નિરાકરણ કેમ નથી આવતું। રાકેશ જોડાઈ ગયા છે મારી સાથે। રાકેશ, પૂર્વ ભાજપ પ્રમુખે જ હવે મેયરને પત્ર લખ્યો છે ગેરકાયદે દબાણો અંગે। બિલકુલ, વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાણાણીના પત્રની જે વ્યાપક અસર સુરતના વરાછાથી લઈને સરથાણા સુધી જોવા મળી રહી છે અને જાતે મેયર દક્ષેશ માવાણી અંગત રસ લઈ આ દબાણો દૂર કરવા માટે પાલિકા અધિકારીઓને સૂચના આપી ચૂક્યા છે। ત્યારે શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નીતિન ભજિયાવાલાએ પણ મેયરને એક પત્ર લખ્યો છે અને તેઓની આ કામગીરી બદલ છે તે મેયરને અભિનંદન પણ આપ્યા છે। પરંતુ તેઓએ એક વાત એ પણ કરી છે કે સુરતના ચોટા બજાર વિસ્તારમાં કે જ્યાં વર્ષોથી અહીં જે ભારે દબાણોના કારણે ટ્રાફિકની સમસ્યા ચાલી આવી છે અને અવારનવાર છે તે આ મામલે પત્ર પણ લખવામાં આવ્યો છે। પત્ર લખ્યા છતાં પણ જે સમસ્યાનો હજી સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી। આ ઉપરાંત ચોટા બજાર વિસ્તારમાં આવેલી સેઠ પીટીસી જે જનરલ હોસ્પિટલ છે તેમાં એમ્બ્યુલન્સ આવે છે ત્યારે એમ્બ્યુલન્સને પણ હોસ્પિટલ સુધી પહોંચવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને ભૂતકાળમાં 2 દર્દીઓના મોત પર નીપજ્યા છે અને લેખિતમાં રાજ્ય ગૃહમંત્રી સુધી આ મામલે ફરિયાદ કરવામાં આવી છે। પરંતુ હજી સુધી આ ચોટા બજાર વિસ્તારમાં આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી અને તે જ કારણ છે કે શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નીતિન ભજિયાવાલાએ આ મામલે દક્ષેશ માવાણીને પત્ર લખ્યો છે અને તેઓને અંગત રસ દાખવી અને ચોટા બજારમાં જે ભારે દબાણોના કારણે ઉદ્ભવી રહેલી ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે માટેની રજૂઆત કરી છે। જી રાકેશ, આભાર આપનો।